હેલો ગાઈઝ, વેલકમ ટુ એન્ડીસ ડિજિટલ ડાયરી. આજના આ નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હું હાલમાં પોરબંદર છું, મારા મામાના ગામમાં. આ મારા મામાનો છોકરો પ્રિયાંક છે અને અમે લોકો થાપાવાડી ખોડિયારમાંના મંદિરે જાય છે, જે આદિત્યાણા અહીંથી પોરબંદરની નજીક જે ગામ છે ત્યાં આવે છે. સો લેટ્સ ગો. મિત્રો અત્યારે અમે આદિત્યાણા તો પહોંચી ગયા અને પછી હવે માતાજીના મંદિર બાજુ જઈએ છીએ. તમે રસ્તો જોઈ શકો છો, દીપાલીબેન આગળ છે, એને જોયું છે. એટલે અત્યારે ઓફ રોડિંગ થાય છે. ચિંતા થઈ ગયું છે. મિત્રો અમે ખોડિયારમાંનું મંદિર જ્યાં છે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે બાઇકને બધું જે છે એ અહીંયા રાખી દેવાનું છે. અને ત્યારબાદ તમે આ જે ડુંગર જોઈ શકશો, આ ડુંગર જે છે એ ડુંગર ચડીને આપણે જવાનું છે. દીપાલી અને એ પણ બધા આવી ગયા છે. તો લેટ્સ ગો. હજી કેટલું આગું દીપુ? હજી તો બહુ આગું છે. જેટલું આવ્યું એટલું પાછું ચડવાનું. ઓહો મિત્રો, થોડુંક ચડવાનું છે પણ હું ખુશ છું, વધારે ખુશ છું. તો તમે અહીંયા કેવો રસ્તો છે, પથ્થર જ છે નકરા. અને એમાંય હું આ ચંપલ પહેરીને આવતો રહ્યો છું. મિત્રો એવું કહેવાય છે કે માતાજી પાસે છે ને એમને એમ નથી પહોંચાઈ જતું, થોડી કષ્ટી ભોગવવી પડે. તો આ જો કષ્ટી, આ બધી જોઈએ હવે કેવા પગ દુખે. જય ખોડલમાં. मैन वर्सेस वाइल्ड. तो यहाँ के राणा वाव के जंगल में हम आ चुके हैं. और आप देख सकते हैं ये ढाड़ वाला विस्तार है और इसमें हम आड़े आड़े चल रहे हैं. आपको नहीं मोबाइल पकड़ना. માય ગોડ, ઉભા રહેજો હવે. વિચાર આમાં પાણ આપણો વજન ખમી ગયો. 1 hour later. જો મિત્રો, સામે જે ધજા દેખાય છે ને ત્યાં સુધી આપણે જવાનું છે. અને હજી આવું ઓફ રોડિંગ જ કરવાનું છે, પથ્થરમાં જ હાલવાનું છે. તો હાલ્યા જાય. મિત્રો, આજે તમે રસ્તો જોઈ શકો છો. એટલે વાંથી અમે લોકો હાલીને અહીંયા આવ્યા છીએ અને હજી થોડુંક જ ઉપર છે. હવે મંદિર આવી ગયું છે. તમે જોઈ શકો છો કેવો સરસ વ્યૂ આવે છે.
અહીંથી નીચે ઉતરવાનું છે અને ત્યારબાદ અહીંયા તમે જે જોઈ શકો છો ત્યાં મંદિર છે. જઈએ આપણે. તો મિત્રો અમે અહીંયા થાપાવાળા ખોડિયારમાંના મંદિરે ઉપર આવી ગયા છે અને અમારી સાથે અહીંના સ્થાનિક જે છે કરણભાઈ. તો કરણભાઈ જે છે એ આપણને થોડીક મંદિર વિશે માહિતી આપશે. કરણભાઈ, આ મંદિર વિશે થોડીક એવી માહિતી આપો. આ મંદિર હે બરડા ડુંગરની જરમાં આવેલું છે. આ મંદિર હે ને રાણવાર નેહડો હે ને ત્યાંથી ઉતરતા પેલે હે ને ઉપલી ખોડિયારા આવે ને યા હે ને પેલે આ મંદિર કંઈ હતું જ નહીં. આ કોઈને ખબર જ નહોતી કે આ મંદિર અહીંયા હે ને મંદિર હે કે માતાજીની સ્થાપના હે. તો પહેલાં હે ને અહીંયા આખું મંદિર હતું, મેન બધું ઉપર હે. તો એક ભાઈ હતા ને એને માતાજી ઈ આવ્યા ને પછી ત્યારની બધાને ખબર પડી કે માતાજી ભાઈ ઉપર પ્રસન્ન થયા. ત્યારથી ભાઈને ખબર પડી કે એ ભાઈએ પછી અહીંયા મંદિરની સ્થાપના કરી ને અટણમાં આઈના હે ને મેન કરતા હતા હે ને હરીસાતા હે માતાજીની સ્થાપના કરવામાં આવી. ઓકે કરણભાઈ, તમને કેવી રીતે ખબર પડી કે અહીંયા માતાજીનું મંદિર છે? મને હે ને મારા દાદીમાં હે ને એ જૂની વાતો બહુ જ ના કરતા ને એવા હાટું મને જૂનું યાદ છે. ઓકે. તો અત્યારે આપણે જોતા હોય કે છોકરાઓ વધારે પડતા મોબાઈલમાં, યુટ્યુબમાં, ગેમમાં જ હોય, પણ આ ભાઈ જે છે એમના દાદી પાસેથી આવી સરસ વાર્તાઓ સાંભળે છે, વાતો સાંભળે છે અને ધાર્મિક બાબતોની જાણ રાખે છે. ખૂબ ખૂબ સારું કહેવાય. કરણભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. તો મિત્રો દર્શન કરી લીધા અને અહીંના લોકો જે સ્થાનિક લોકો છે એમને પણ મળ્યા, ખૂબ જ મજા આવી. એમને લોકોએ તો અમને ઓફરે કરી કે આજે તમે અમારા ઘરે આવો ને જમો, પણ અત્યારે ખૂબ જ લેટ થાય છે એટલે અમે લોકો એમની ઘરે જઈ શકતા નથી અને અંધારું થવા આવ્યું એ પહેલાં ઉતરી જાય, કારણ કે રસ્તામાં પછી ક્યાંય લાઇટ છે નહીં અને પથ્થર બહુ જ છે. તો એ લોકો ઉતરે છે તો એના ભેગા જ અમે સાથે ઉતરવા માંડી છે. બહુ સરસ જગ્યા છે, એકવાર તમારે અહીંયા આવવું જોઈએ, પણ ટાઈમ લઈને આવવું જોઈએ. અમે થોડાક લોકો લેટ પડ્યા. તમને મોરનો પણ અવાજ સંભળાતો હશે. મિત્રો તમે જે તમને ધજા જોઈ શકો છો ત્યાંથી અમે નીચે ઉતરીને અહીં આવ્યા છીએ અને હજી ઘણું બધું હાલવાનું છે. અહીંના સ્થાનિક લોકો જે છે એ અમને રસ્તો બતાવે છે અને અમે થાકી ગયા છીએ. ચાલો નીચે જઈને મળીએ. મિત્રો અમે નીચે ઉતરતા હતા, હજી રસ્તો આવ્યો નથી, અંધારું થઈ ગયું છે. હવે થોડુંક જ છે એમ કહે છે અહીંના સ્થાનિક લોકો જે અમારી આગળ છે. તો જોઈએ હવે ક્યારે પહોંચી છે. એક તો ગરમી એવી છે અને કાંઈ દેખાતું નથી. લાઇટ કરીએ માન ત્યારે થોડું ઘણું દેખાય છે. તો લાઈટ કરો. ફાઇનલી અમે લોકોએ જે બાઇક રાખ્યું હતું એ જગ્યાએ અમે લોકો આવી ગયા છીએ અને હવે હજી રસ્તો ઘણો બધો કાપવાનો બાકી છે, પણ એ બાઇકમાં કાપવાનો છે એટલે એટલો બધો વાંધો નથી, પણ થોડુંક ઓફરોડિંગ જે કહેવાય હજી બાકી છે. તો મળીએ ત્યારે. પૂર્વાબેન, કેવી મજા આવી? બહુ મજા આવી.
તમે આ જોઈ શકો છો રસ્તો આગળ કાંઈ દેખાતું નથી, જેટલી લાઇટ હાલે એટલું જ દેખાય છે. અને આવી જ રીતે અમારે આદિત્યાણા પહોંચવાનું છે ને ત્યાંથી પછી પોરબંદર.